હેલો ડિયર સ્ટુડન્ટ, બધા મજામાં આવશો. આજના આપણા કેમેસ્ટ્રીના લેક્ચરમાં આગળ વધીએ તો આજનો આપણો કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો ચેપ્ટર, જેને અંગ્રેજીમાં સમ બેઝિક કન્સેપ્ટ ઓફ ઓર્ગેનિક કેમેસ્ટ્રી એન્ડ ટેકનિક્સ. આ જે ચેપ્ટર છે, આ ચેપ્ટરમાં આપણે આગળ વધતા હતા આઈપીએસસી નામકરણમાં. છેલ્લે આપણે આઈપીએસસી નામકરણની અંદર તમને વર્ક આપેલું, વર્ક તમે કરી નાખેલું હશે. બીજું, આ ઉપરાંત તમને લોકોને છેલ્લે આપણે પેલા મોટા કદના વિસ્થાપિત સમૂહો હોય, જેમ કે 3 કાર્બન વાળા વિસ્થાપિત સમૂહ, 4 કાર્બન વાળા, તો આવા વિસ્થાપિત સમૂહોના નામ શું થાય, એવા વિસ્થાપિત સમૂહોના નામ પહેલા શીખીશું. પછી આવા વિસ્થાપિત સમૂહ મૂળ શૃંખલા સાથે જ્યારે જોડાયેલા હોય ત્યારે આખા કાર્બનિક સંયોજનનું જે બંધારણ હોય એનું આઈયુપીએસસી નામ શું થાય. તો આપણે આજે શીખીશું વિસ્થાપિત સમૂહના નામ. વિસ્થાપિત સમૂહમાં સિસ્ટેમેટિક અને સેમી સિસ્ટેમેટિક બંને પ્રકારના નામ આપણે શીખીએ, બરાબર. તો તમને ખબર છે CH3 એને વિસ્થાપિત તરીકે આપણે મિથાઇલ કહીએ છીએ. C2H5 અથવા CH2CH3 ને વિસ્થાપિત તરીકે આપણે ઇથાઇલ કહીએ છીએ. હવે આ ઉપરાંત તમને ક્વેશ્ચન જે પૂછતો જાવ એ પણ મગજમાં રાખજો. દાખલા તરીકે તમને કીધેલું હોય CH3H8, તો CH3H8 ના શક્ય બંધારણ કેટલા થાય? હવે 3 કાર્બન વાળા વિસ્થાપિત સમૂહ કેટલા બને એ આપણે શીખવું હોય તો C3H8, તો C3H8 ના બે બંધારણ બને, એક CH3 CH2 CH3, જેને આપણે કહીએ નોર્મલ પ્રોપેન, અને એક આ બને CH3 CH CH3 CH3, આને નોર્મલ પ્રોપેન કહેવાય સામાન્ય રીતે. આને આઇસોપ્રોપેન કહેવાય, આઇસો. આ રીતે કાર્બનની શૃંખલા છેડેથી બીજા કાર્બન ઉપર એક મિથાઇલ સમૂહ આઇસો પૂર્વક લાગે, આ સામાન્ય નામ છે આઇસોપ્રોપેન. C3H8 તો 3 કાર્બન વાળા વિસ્થાપિત સમૂહ કેટલા બને એ આપણે જોવાનું. તો C3H8 આ આલ્કેન થયો, આના બે બંધારણ નોર્મલ પ્રોપેન, આઇસોપ્રોપેન. હવે આની અંદર કાર્બનના પ્રકાર આપીએ તો આ પ્રાથમિક અને આ દ્વિતીય. તો આ જે છે આ નોર્મલ પ્રોપેન, એમાંથી કેટલા વિસ્થાપિત સમૂહ બને? 2. કયા? તો પહેલા તો જો આ પ્રાથમિક ને આ પ્રાથમિક કાર્બન સમાન પ્રકારના કહેવાય કે જુદા પ્રકારના? તો બંને પ્રાથમિક કાર્બન સમાન પ્રકારના છે. બંને પ્રાથમિક કાર્બન સેમ ટાઈપ છે, કારણ કે બેનો નેબર એક જ છે, દ્વિતીય. આ પ્રાથમિક કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થયેલો હોય અને એ વિસ્થાપિત સમૂહ હોય, એનું નામ શું થાય? તો અહીંયા આપણે જોઈએ પ્રાથમિક હાઇડ્રોજન રિમૂવ, દૂર. તો પ્રાથમિક હાઇડ્રોજન દૂર થયેલો હોય અહીંથી, તો એ વિસ્થાપિત સમૂહ આવું થાય ને CH2 CH2 CH3. તો આ CH2 CH2 CH3, તો આ વિસ્થાપિત સમૂહનું નામ થાય નોર્મલ પ્રોપાઇલ. એટલે પ્રોપેન એના પ્રાથમિક કાર્બન સાથેનો પ્રાથમિક હાઇડ્રોજન દૂર થયો હોય અને મૂળ શૃંખલા સાથે ત્યાંથી જોડાયેલો હોય, અહીંથી મૂળ શૃંખલા સાથે દાખલા તરીકે જોડાયેલો હોય, મૂળ શૃંખલા આપણી જે કાંઈ હોય, મૂળ શૃંખલા સાથે આ વિસ્થાપિત સમૂહ હોય CH2 CH2 CH3, તો એને નોર્મલ પ્રોપાઇલ કહેવાય. આ એનું સેમી સિસ્ટેમેટિક નામ. હવે આવા જે બંધારણો એના સિસ્ટેમેટિક નામ કઈ રીતના આપવા? તો એના સિસ્ટેમેટિક નામ પણ થાય. આનું સિસ્ટેમેટિક નામ આપવું હોય દાખલા તરીકે, તો આ મૂળ શૃંખલા સાથે આ વિસ્થાપિત સમૂહનો જે કાર્બન જોડાયેલો હોય તે કાર્બનને પ્રથમ ક્રમ આપી એમાં લાંબી શૃંખલા પસંદ કરવાની વિસ્થાપિત સમૂહ, બરાબર. એટલે આનું સિસ્ટેમેટિક નામ કઈ રીતના આપણે આપીશું? સિસ્ટેમેટિક નેમ મૂળ શૃંખલા સાથે વિસ્થાપિત સમૂહનો
જે કાર્બન જોડાયેલું હોય તેને પ્રથમ ક્રમ આપી ક્રમશઃ અન્ય કાર્બનને નંબર આપવા. અહીંયા નોર્મલ પ્રોફાઇલમાં આ કાર્બન મૂળ શૃંખલા સાથે છે એટલે વિસ્થાપિત સમૂહમાં નંબર આપવાના. એનું સિસ્ટમેટિક નામ આપતી વખતે તો 1 2 3 બરાબર. તો સિસ્ટમેટિક રીતે આને 1 પ્રોફાઇલ બોલાય. શું બોલાય? 1 પ્રોફાઇલ. આનું સિસ્ટમેટિક નામ. હવે આપણે જોઈએ અહીંયા આ બધામાં દ્વિતીયક હાઇડ્રોજન દૂર થયેલો હોય. દ્વિતીયક H રિમૂવ એટલે દૂર થવું. જો આ દ્વિતીયક હાઇડ્રોજન દૂર થાય તો અહીંથી મૂળ શૃંખલા સાથે જોડાય. આ વિસ્થાપિત સમૂહ અહીંયા મૂળ શૃંખલા હોય. આ મૂળ શૃંખલા એટલે તમારી કાર્બનની લાંબી શૃંખલા પસંદ થઈ ગઈ હોય કોઈ કાર્બનિક સંયોજનમાં અને આ પ્રકારનો વિસ્થાપિત સમૂહ જોડાયેલો હોય તો જોવાનું આ કેમાંથી બન્યો હોય? પ્રોપેનમાંથી દ્વિતીયક હાઇડ્રોજન દૂર થયો હોય અને એ આ જે વિસ્થાપિત સમૂહ છે આને આઇસોપ્રોપાઇલ કહેવાય. શું કહેવાય? આઇસોપ્રોપાઇલ વિસ્થાપિત સમૂહનું નામ આઇસોપ્રોપાઇલ. આ વિસ્થાપિત સમૂહનું નામ. આ જે નામ કહેવાય એનું સેમી સિસ્ટમેટિક નેમ કહેવાય. સેમી સિસ્ટમેટિક. સિસ્ટમેટિક નામ શું થાય આનું? જો આપને દરેક સિસ્ટમેટિક નામ તો આવડે. સિસ્ટમેટિક નામમાં નિયમ શું? તો વિસ્થાપિત સમૂહનો જે કાર્બન મૂળ શૃંખલા સાથે જોડાય તે કાર્બનને પ્રથમ ક્રમ આપો. આને 1 જ આપી દો. મૂળ શૃંખલા સાથે જે વિસ્થાપિત સમૂહનો કાર્બન જોડાયેલો હોય એટલે 1 ક્રમ આપી દો. હવે એમાં ક્રમશઃ લાંબી શૃંખલા આને 1 આપો તો આ બાજુ જાઓ તો આને 2 મળે. 1 2 અથવા પેલી બાજુ જાઓ તો 1 2 અને આની અંદર આ બે કાર્બનિક શૃંખલા થાય. આ 1 2. હવે આ શાખામાં શું આવી? આ ઉપશાખા. તો આના સિસ્ટમેટિક નામમાં આ ઉપશાખા પહેલા લખાય. તો આઇસોપ્રોપાઇલ નું સિસ્ટમેટિક નામ શું થાય? તો આ 1 મિથાઇલ અને એને કૌંસમાં લખવાનું સિસ્ટમેટિક નામને 1 મિથાઇલ. આ 1 મિથાઇલ. હવે આ કેટલા કાર્બન? 1 2 શૃંખલા એટલે બે કાર્બન એટલે મૂળ શબ્દ ઈથ અને આ બંને આ વિસ્થાપિત સમૂહ છે એટલે પાછળ શું લાગી જાય? આઈ. તો આઇસોપ્રોપાઇલ નું તમને આઇસોપ્રોપાઇલ નું આઈયુપીએસસી નામ કે આઇસોપ્રોપાઇલ એક વિસ્થાપિત સમૂહ એનું આઈયુપીએસસી નામ કે તો 1 મિથાઇલ ઇથાઇલ અથવા એનું સિસ્ટમેટિક નામ શું? તો 1 મિથાઇલ ઇથાઇલ. બરાબર. આપણે આઈયુપીએસસી નામકરણ કોઈ કાર્બનિક સંયોજનનું કરતા હોય અને ત્યાં વિસ્થાપિત સમૂહ તરીકે આ પ્રકારનો હોય 3 કાર્બન વાળો વિસ્થાપિત સમૂહ એમાં વચ્ચેના કાર્બનથી મૂળ શૃંખલા સાથે હોય તો એ વિસ્થાપિત સમૂહનું નામ શું થાય? આઇસોપ્રોપાઇલ. સિસ્ટમેટિક નામ શું કહેવાય? 1 મિથાઇલ ઇથાઇલ. ઓકે. તો આ C3H8 માં નોર્મલ પ્રોપેન બરાબર. સોરી આ બે બંધારણ રોંગ દોરેલું છે. આ C3H8 નું ન થાય. C3H8 અણુસૂત્ર ધરાવતો આ એક જ બંધારણ થાય. નીચે મેં દોર્યું હતું કે આઇસોપ્રોપેન નો કહેવાય સોરી અને આઇસોબ્યુટેન કહેવાય. એ હવે વાત આવશે. એટલે C3H8 વાળું એક જ બંધારણ થાય નોર્મલ પ્રોપેન. એમાં પ્રાથમિક પરથી હાઇડ્રોજન દૂર થયો હોય તો એ વિસ્થાપિત સમૂહને નોર્મલ પ્રોપાઇલ કહેવાય. સેમી સિસ્ટમેટિક નેમ સિસ્ટમેટિક રીતે એને 1 પ્રોપાઇલ કહેવાય. અને જો આ દ્વિતીયક કાર્બન પરથી વિસ્થાપિત સમૂહ જોડાયેલો હોય હાઇડ્રોજન દૂર થાય તો એને આઇસોપ્રોપાઇલ કહેવાય. સિસ્ટમેટિક રીતે એને 1 મિથાઇલ ઇથાઇલ કહેવાય. બરાબર. સિસ્ટમેટિક નામ આપતી વખતે શું કરવાનું? વિસ્થાપિત સમૂહનો જે કાર્બન મૂળ શૃંખલા સાથે જોડાયેલો હોય તે કાર્બનને 1 ક્રમ આપી દો. વિસ્થાપિત સમૂહમાં નંબર આપો. તે કાર્બનને 1 પછી ક્રમશઃ નંબર આપી દો. બરાબર.
અને એમાં વિસ્થાપિત સમૂહની અંદર જે શાખા હોય એને પહેલા લખાયેલા 1 મિથાઇલ, આ બે કાર્બન એટલે મૂળ શબ્દ ઈથ પણ પોતે વિસ્થાપિત તરીકે છે એટલે આઇલ પ્રત્યય, આને 1 મિથાઇલ ઇથાઇલ કહેવાય. ઓકે, તો હવે આપણે ચાર કાર્બન વાળા વિસ્થાપિત સમૂહ કેટલા બને એના નામ શું, સેમી સિસ્ટેમેટિક અને સિસ્ટેમેટિક, તો એ શીખી. ચાર કાર્બન વાળા તો ચાર કાર્બન વાળા તો દાખલા તરીકે C4H10 હાઇડ્રોકાર્બન હોય C4H10, તો C4H10 અણુ સૂત્ર વાળા કેટલા સમઘટક બને, એક તો આ બને CH3 CH2 CH2 CH3, ચારે ચાર કાર્બન રેખીય રીતે. આને નોર્મલ બ્યુટેન કહેવાય સામાન્ય રીતે, IUPAC રીતે આને બ્યુટેન કહેવાય. આપણે એમાંથી વિસ્થાપિત સમૂહ કેટલા બને જોવા, તો આ પ્રાથમિક કાર્બન, આ પ્રાથમિક કાર્બન, આ દ્વિતીયક, આ દ્વિતીયક. તો અહીંયા તમે જોઈ શકો આ પ્રાથમિક કાર્બન અને આ પ્રાથમિક કાર્બન સમાન છે, કારણ કે એ બેના નેબર સમાન છે, પડોશી કાર્બન સમાન છે. આ દ્વિતીયક, આ દ્વિતીયક, એટલે અહીંયા છે ને પ્રાથમિક બે છે, બે સમાન પ્રકારના, અહીંયા દ્વિતીયક કાર્બન બે છે, એ પણ બે સમાન પ્રકારના છે. હવે અહીંયા જોવાનું, ચાલો આમાંથી પ્રાથમિક હાઇડ્રોજન દૂર થયેલો હોય, પ્રાથમિક હાઇડ્રોજન રિમૂવ એટલે દૂર થયેલો હોય કોઈ પણ પ્રાથમિક એની, અહીંથી CH2 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 CH3, આ પ્રાથમિક હાઇડ્રોજન અહીંથી દૂર કરો, અહીંથી દૂર કરો, સમાન, અને ત્યાંથી મૂળ શૃંખલા સાથે આ જોડાયેલું હોય, આ મૂળ શૃંખલા સાથે જોડાયેલું હોય કોઈ, બરાબર, મૂળ શૃંખલા. તો મૂળ શૃંખલા સાથે આ રીતે રેખીય એવા ચાર કાર્બનનો વિસ્થાપિત સમૂહ હોય, એક જ રેખામાં ગોઠવાયેલા ચાર, તો આને નોર્મલ બ્યુટાઇલ કહેવાય. શું કહેવાય? નોર્મલ બ્યુટાઇલ. અને એનું સિસ્ટેમેટિક નેમ કેવું હોય તો 1 બ્યુટાઇલ, એના પહેલા કાર્બનથી વિસ્થાપિત નોર્મલ બ્યુટાઇલ આ વિસ્થાપિત સમૂહમાં. પણ જો આ દ્વિતીયક કે આ દ્વિતીયક હાઇડ્રોજન દૂર થયો હોય, કોઈ પણ દ્વિતીયક, એટલે નોર્મલ બ્યુટેન હોય એમાં દ્વિતીયક હાઇડ્રોજન દૂર થયો હોય, દ્વિતીયક હાઇડ્રોજન રિમૂવ, અને આ રીતે CH3 CH CH2 CH3, અહીંયા મૂળ શૃંખલા હોય આપણી, આ મૂળ શૃંખલા, અને આ વિસ્થાપિત સમૂહ જોડાયેલો હોય તો જોવાનું ચાર કાર્બન, એમાં બીજા કાર્બન ઉપરથી વિસ્થાપિત તરીકે ત્યાં જોડાયેલો, તો આનું સેમી સિસ્ટેમેટિક નામ, આને દ્વિતીયક બ્યુટાઇલ કહેવાય. શું કહેવાય? દ્વિતીયક બ્યુટાઇલ. એટલે ચાર કાર્બન વાળા રેખીય હોય, એમાંથી બીજા કાર્બન ઉપરથી વિસ્થાપિત, બીજા કાર્બન ઉપરથી મૂળ શૃંખલા સાથે જોડાયેલું હોય, તો આવા વિસ્થાપિત સમૂહને દ્વિતીયક બ્યુટાઇલ કહેવાય. અંગ્રેજીમાં સેકન્ડરી બ્યુટાઇલ, સેકન્ડરી બ્યુટાઇલ, દ્વિતીયક બ્યુટાઇલ કહેવાય. આ એનું સેમી સિસ્ટેમેટિક નામ, એને સિસ્ટેમેટિક રીતે, સિસ્ટેમેટિક, તો સિસ્ટેમેટિકમાં હમણાં નિયમ કીધો કે વિસ્થાપિત સમૂહમાં જે કાર્બન મૂળ શૃંખલા સાથે જોડાય એ કાર્બનને પ્રથમ ક્રમ આપી જ દેવાનો 1. વિસ્થાપિત સમૂહમાં નંબર કઈ રીતે આપવો, આ મોટા કદના હોય એમાં, તો જે કાર્બન મૂળ શૃંખલા સાથે જોડાય એને 1, પછી એમાં ક્રમશઃ નંબર આપી લાંબી શૃંખલા. તો આમ જાવ તો અહીંયા 1, તો અહીંયા 2 આવે, પણ આમ જાવ તો આ 1, આ 2, આ 3 થયું. તો આ વિસ્થાપિત સમૂહમાં 3 કાર્બનની શૃંખલા પસંદ થાય સળંગ. તો એક કાર્બન, તો જો એક સમૂહ તો એમાં વિસ્થાપિત થયો, અને આ આખો વિસ્થાપિત સમૂહ એમાંય આ શાખા, ઉપશાખા છે. તો હવે આનું સિસ્ટેમેટિક નામ આપવું હોય, આને પહેલા લખાય, આને 1 મિથાઇલ પહેલા સ્થાને છે એટલે 1 મિથાઇલ. હવે આ કેટલા કાર્બન સળંગ આવ્યા? 3. તો મૂળ શબ્દ પ્રો, અને અહીંયા પોતે મૂળ શૃંખલાના ભાગ નથી, વિસ્થાપિત તરીકે છે, એટલે આઇલ પ્રત્યય પ્રોપાઇલ. તો આ દ્વિતીયક બ્યુટાઇલ સમૂહનું સિસ્ટેમેટિક નેમ કે અથવા એમ કે દ્વિતીયક બ્યુટાઇલ સમૂહનું IUPAC નામ, વિસ્થાપિત સમૂહનું
1 મિથાઇલ પ્રોપાઇલ, 1 મિથાઇલ પ્રોપાઇલ, આ એનું સિસ્ટેમેટિક નામ થયું. તો રેખીય રીતે આ રીતે 4 કાર્બન હોય નોર્મલ બ્યુટેન ના, એમાં બે પ્રકારના કાર્બન, પ્રાથમિક અને દ્વિતીયક. એટલે આમાંથી બે પ્રકારના વિસ્થાપિત સમૂહ બને, એક નોર્મલ બ્યુટાઇલ અને એક દ્વિતીયક બ્યુટાઇલ. બરાબર. હવે આ C4H10 વાળો આ એક ક્યુબ હજી C4H10 વાળો બને, CH3 CH CH3 CH3, આને આઇસોબ્યુટેન કહેવાય સામાન્ય રીતે. હવે આઇસો પૂર્વક ક્યારે લાગે? તો કોઈ પણ છેડેથી બીજા કાર્બન ઉપર એક આલ્કાઇલ સમૂહ, મિથાઇલ સમૂહ હોય ત્યારે આઇસો લાગે. આઇસો પૂર્વક લાગે ત્યારબાદ પછી બધા જ કાર્બન ગણવાના. આમાં ટોટલ 4 કાર્બન થયા એટલે બ્યુટ, અને ચારે સિંગલ બનતી એટલે N. આ આઇસોબ્યુટેન. આનું અણુસૂત્ર જો આમાં 4 કાર્બન અને 10 હાઇડ્રોજન છે. બરાબર. હવે આની અંદર પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. તો પ્રાથમિક 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 અને આ તૃતીયક થાય, કારણ કે આ કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે. હવે અહીંયા જુઓ જી, આ પ્રાથમિક આ પ્રાથમિક આ પ્રાથમિક કાર્બન સમાન પ્રકારના કે જુદા પ્રકારના? તો તમે કહેશો સમાન પ્રકારના. શા માટે? તો કે આ ત્રણેયનો નેબર એક જ છે, તૃતીયક કાર્બન. ઓકે. તો હવે આ ત્રણેય પ્રાથમિક સમાન, આમાં એક જ પ્રકારના પ્રાથમિક કાર્બન, એક તૃતીયક કાર્બન. તો આમાંથી બે વિસ્થાપિત સમૂહ બને. એક આ આઇસોબ્યુટેન માંથી પ્રાથમિક હાઇડ્રોજન રિમૂવ કરતા, પ્રાથમિક હાઇડ્રોજન આમાંથી રિમૂવ કરો તો કેવું થાય બંધારણ? CH3, આમાંથી કોઈ પણ પ્રાથમિક રિમૂવ કરી અને ત્યાંથી મૂળ શૃંખલા સાથે જોડાય. દાખલા તરીકે અહીંથી આ પ્રાથમિક દૂર કરી અહીંથી મૂળ શૃંખલા સાથે આ જોડાયેલું હોય, આ મૂળ શૃંખલા હોય આપણી કાર્બનની, એપીએસસી નામકરણ કરતા હોય, મૂળ શૃંખલા પસંદ થઈ જાય અને આ પ્રકારનો સમૂહ વિસ્થાપિત તરીકે હોય તો જોવાનું આ જે પ્રાથમિક પરથી હાઇડ્રોજન દૂર થયો હોય એટલે આ જે છે એ આઇસોબ્યુટેન માંથી બનેલો ઘટક છે. તો આને આઇસોબ્યુટાઇલ કહેવાય. શું કહેવાય? આઇસોબ્યુટાઇલ. આ એનું સેમી સિસ્ટેમેટિક નામ. 4 કાર્બન છે, જો ધ્યાન રાખજો. જો આ એક CH2 ન હોત ને અહીંથી જોડાયેલું તો એને આઇસોપ્રોપાઇલ કહેવાય, જે આપણે જોઈ ગયા. આને આઇસોબ્યુટાઇલ કહેવાય. આનું સિસ્ટેમેટિક નામ આપું છું. સિસ્ટેમેટિક નામ માટે શું નિયમ? તો વિસ્થાપિત સમૂહનો જે કાર્બન મૂળ શૃંખલા સાથે જોડાયેલો હોય એ કાર્બનને 1 ક્રમ આપી દો, પછી ક્રમશઃ નંબર. બરાબર. તો આમાંય એક વિસ્થાપિત સમૂહ આવ્યો જો મિથાઇલ, એને પહેલા લખાય અને આ સિસ્ટેમેટિક નામ છે એ કૌંસમાં દર્શાવે, કૌંસમાં. આને કહેવાય 2 મિથાઇલ. હવે આ 3 કાર્બન એટલે મૂળ શબ્દ પ્રો અને વિસ્થાપિત તરીકે એટલે I, 2 મિથાઇલ પ્રોપાઇલ. શું થાય એનું સિસ્ટેમેટિક નામ? 2 મિથાઇલ પ્રોપાઇલ. આ થાય. બરાબર. અને આઇસોબ્યુટાઇલ કોને કહેવાય એ આપણે ખબર હોવી જોઈએ. હવે આમાં એક તૃતીયક કાર્બન છે, તો ધારો કે તૃતીયક હાઇડ્રોજન રિમૂવ થાય અને ત્યાંથી મૂળ શૃંખલા સાથે જોડાય. આ રીતે CH3 C અહીંથી મૂળ શૃંખલા સાથે જોડાય. આ પ્રકારનો વિસ્થાપિત સમૂહ હોય, આ પ્રકારનો, તો તૃતીયક કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થયેલો તો તમે આમે જોઈ શકો મૂળ શૃંખલાને તમે ઢાંકી દો અને આ વિસ્થાપિત સમૂહમાં મૂળ શૃંખલાનો કાર્બન ગણ્યા વગર આ કાર્બનનો પ્રકાર નક્કી કરો તો જો આ કાર્બનનો પ્રકાર તૃતીયક આવે અને ટોટલ કાર્બન ગણી લો ટોટલ 4 થાય તો આને તૃતીયક બ્યુટાઇલ કહેવાય. અથવા આઇસોબ્યુટેનમાંથી તૃતીયક કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થયેલો હોય, બરાબર, આ વિસ્થાપિત સમૂહને તૃતીયક બ્યુટાઇલ કહેવાય. તૃતીયક બ્યુટાઇલ. અંગ્રેજીમાં ટર્શરી બ્યુટાઇલ. અંગ્રેજીમાં શું નામ એનું? ટર્શરી બ્યુટાઇલ. હવે આ તૃતીયક બ્યુટાઇલ નું સિસ્ટેમેટિક નામ વિચારો જી.
તો શું કરશો તમે? જે કાર્બન મૂળ શૃંખલા સાથે જોડાયેલો હોય, અહીંયા તમારી મૂળ શૃંખલા હોય જે તે, એ કાર્બનને કેવો ક્રમ આપો? 1. અને પછી એમાં ક્રમશઃ લાંબી શૃંખલા, અને 1 આને શું મળે? 2, અથવા આ 1 2 અથવા આ 1 2 થાય. ઓકે, હવે આનું સિસ્ટેમેટિક નામ આપીએ આપણે. તો 1 પોઝિશન ઉપર 2 CH3 થયા ને, અને 1 1 1 ડાઇમિથાઇલ, અને આ કેટલા કાર્બનની શૃંખલા? 2, એટલે ઈથ, અને વિસ્થાપિત તરીકે એટલે શું લાગે? I. તો આનું સિસ્ટેમેટિક નામ આવું થાય 1 1, આ 1 સ્થાને 2 આવ્યા શાખા, જો 1 1 ડાઇમિથાઇલ, અને 2 કાર્બન ઈથ, અને વિસ્થાપિત એટલે I. આનું સિસ્ટેમેટિક નામ છે. એટલે તૃતીયક બ્યુટાઇલ છે, તૃતીયક બ્યુટાઇલ, એનું સિસ્ટેમેટિક નામ 1 1 1 1 ડાઇમિથાઇલ ઇથાઇલ. બરાબર? આમાં આની અંદર 2 જ કાર્બનની શૃંખલા પસંદ થાય. આ કાર્બનને પ્રથમ ક્રમ આપો, 1 2 વિસ્થાપિત, અહીંયા 2 મિથાઇલ અને ડાઇમિથાઇલ, પણ કઈ પોઝિશન ઉપર? 1, અને 1 1 ડાઇમિથાઇલ, 2 કાર્બનની શૃંખલા એટલે ઈથ, અને વિસ્થાપિત તરીકે એટલે I. આનું સિસ્ટેમેટિક નામ થાય 1 1 ડાઇમિથાઇલ ઇથાઇલ. ઓકે, આ રીતે C4H10 અણુસૂત્રવાળા 2 આલ્કેન બને, નોર્મલ બ્યુટેન, આઇસોબ્યુટેન. નોર્મલ બ્યુટેન માંથી 2 વિસ્થાપિત સમૂહ જનરેટ થાય, નોર્મલ બ્યુટાઇલ, દ્વિતીયક બ્યુટાઇલ. આઇસોબ્યુટેન માંથી 2 વિસ્થાપિત સમૂહ જનરેટ થાય, આઇસોબ્યુટાઇલ. જો એના પ્રાથમિક હાઇડ્રોજન દૂર થાય ત્યાંથી જોડાય, અને તૃતીયક હાઇડ્રોજન દૂર થાય ત્યાંથી મૂળ શૃંખલા સાથે જોડાય તો એને ટર્શરી બ્યુટાઇલ કહેવાય. એટલે કયા હાઇડ્રોકાર્બનમાંથી કેટલા વિસ્થાપિત સમૂહ બને એનો આધાર શેના ઉપર હોય? એમાં કેટલા પ્રકારના કાર્બન છે. બરાબર? જેટલા પ્રકારના કાર્બન હોય એટલા વિસ્થાપિત સમૂહ બને. ઓકે, તો હવે તમને નોર્મલ બ્યુટાઇલ કોને કહેવાય, સેકન્ડરી બ્યુટાઇલ કોને કહેવાય, આઇસોબ્યુટાઇલ કોને કહેવાય, અને તૃતીયક બ્યુટાઇલ, ટર્શરી બ્યુટાઇલ કોને કહેવાય, એ ડાયરેક્ટ બંધારણ આવડવું જોઈએ. તો હવે આપણે વાત કરીએ 5 કાર્બન વાળા હોય, 5 કાર્બન વાળા કેટલા વિસ્થાપિત સમૂહ બની શકે. ઓકે, તો C5H12, C5H12 અણુસૂત્ર વાળો એક તો આ બને 5 કાર્બન રેખીય રીતે. બરાબર? આ નોર્મલ પેન્ટેન, તો આ પ્રાથમિક, આ પ્રાથમિક, આ દ્વિતીયક, દ્વિતીયક અને આ દ્વિતીયક. આ પ્રાથમિક એટલા માટે કે બીજા એક જ કાર્બન સાથે જોડાય. આ પ્રાથમિક એટલા માટે કે બીજા એક જ કાર્બન સાથે જોડાય. આ દ્વિતીયક અને આ દ્વિતીયક સેમ થાય. હવે આ દ્વિતીયક ને આ દ્વિતીયક કેમ સેમ થાય? તો આ બેયના નેબર છે ને, પડોશી સરખા જ છે. આનો પડોશી પ્રાથમિક, આનો પડોશી પ્રાથમિક, આનો આ બાજુ પડોશી દ્વિતીયક, આ બાજુ પડોશી, આનો આ બાજુ પડોશી દ્વિતીયક. આ બે સેમ થાય. આ દ્વિતીયક છે ને, આ દ્વિતીયક ને આ દ્વિતીયક થી જુદો પડે. કેમ? તો કે આ દ્વિતીયકના બે નેબર દ્વિતીયક છે. આનો આ નેબર દ્વિતીયક, આ નેબર એક દ્વિતીયક. એટલે અહીંયા ત્રણેય દ્વિતીયક સમાન પ્રકારના નથી. વચ્ચેનો દ્વિતીયક કાર્બન જુદા પ્રકારનો કહેવાય, જ્યારે આ બે દ્વિતીયક સમાન પ્રકારના કહેવાય. એટલે આમાં પ્રાથમિક કાર્બન એક જ પ્રકારના છે, આમાં દ્વિતીયક કાર્બન બે પ્રકારના છે. તો ટોટલ કેટલા પ્રકાર થયા? 3. આમાંથી 3 વિસ્થાપિત સમૂહ બને. પહેલા આપણે જોઈએ આ પ્રાથમિક, કોઈ પણ પ્રાથમિક હાઇડ્રોજન આમાંથી દૂર થયેલો હોય, કોઈ પણ પ્રાથમિક હાઇડ્રોજન, કોઈ પણ પ્રાઇમરી હાઇડ્રોજન ટ્રીનું થયેલો હોય અને ત્યાંથી મૂળ શૃંખલા સાથે જોડાયેલો. હું આ પ્રાઇમરી હાઇડ્રોજન દૂર કરું તો અહીંથી આ નામ લખાય CH2 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 CH3. તો આ પ્રાથમિક હાઇડ્રોજન દૂર થયેલો
અને ત્યાંથી મૂળ શૃંખલા સાથે આ વિસ્થાપિત સમૂહ જોડાયેલો હોય, અહીંયા તમારી મૂળ શૃંખલા, તો આ વિસ્થાપિત સમૂહને શું કહેવાય? નોર્મલ પેન્ટાઇલ. ટૂંકમાં રેખીય રીતે જોડાયેલા હોય ને બધા જ કાર્બન, તો વિસ્થાપિત સમૂહમાં એને નોર્મલ આગળ પૂર્વક, પછી જેટલા કાર્બન હોય એ મુજબ મૂળ શબ્દ અને પછી પાછળ શું લગાડી દેવાનું? આઈ. અને નોર્મલ પેન્ટાઇલ કહેવાય. સિસ્ટેમેટિક રીતે એને વન પેન્ટાઇલ કહેવાય. શું કહેવાય? વન પેન્ટાઇલ. ઓકે. હવે આ દ્વિતીયક અને આ દ્વિતીયક હાઇડ્રોજન સમાન, તો અહીંથી કે અહીંથી કોઈ પણ સ્થાનેથી હાઇડ્રોજન દૂર થાય દ્વિતીયક, બરાબર? હું આ દ્વિતીયક હાઇડ્રોજન દૂર કરું અને ત્યાંથી મૂળ શૃંખલા સાથે જોડાય, અહીંથી એ મૂળ શૃંખલા સાથે જોડાય, અહીંથી આ કોઈ મૂળ શૃંખલા હોય અને મૂળ શૃંખલા પસંદ થઈ જાય અને વિસ્થાપિત સમૂહ આ પ્રકારનો હોય, તો પહેલા ગણી લેવાના કેટલા કાર્બન? 1 2 3 4 5. 5 કાર્બન એક જ રેખામાં છે. એમાંથી કેટલામાં કાર્બન પરથી? તો કે ડાયરેક્ટ બીજા ઉપરથી ને વિસ્થાપિત. આ રીતે 5 કાર્બન એક જ રેખામાં હોય અને બીજા ઉપરથી વિસ્થાપન, આને સેકન્ડરી પેન્ટાઇલ કહેવાય. શું કહેવાય છે? સેકન્ડરી પેન્ટાઇલ. દ્વિતીયક પેન્ટાઇલ. સેકન્ડરી એટલે દ્વિતીયક. દ્વિતીયક પેન્ટાઇલ. દ્વિતીયક પેન્ટાઇલ. હવે આનું સિસ્ટેમેટિક નામ તમે વિચારો તો કયા કાર્બનને પ્રથમ ક્રમ આપશો? આનું સિસ્ટેમેટિક નામ આપવું હોય તો કયા કાર્બને, ટૂંકમાં કયા કાર્બનની મૂળ શૃંખલાએ ચોટલી પકડી છે? તો આ કાર્બનની ચોટલી પકડી કહેવાય. તો આ કાર્બનને પ્રથમ ક્રમ આપો 1. હવે ક્રમશઃ એમાં લાંબી શૃંખલા થાય એ રીતના નંબર આપો. તો તમે આમ ન જઈ શકો, આમ તો 1 2 બે કાર્બન પૂરું થઈ ગયું. આમ જવાય 1 2 3 4. આ રીતે વિસ્થાપિત સમૂહમાં નંબર આપો, સિસ્ટેમેટિક નામ. હવે આમાં કયા કાર્બનને નંબર ન મળ્યો? આને. તો એ ઉપશાખા તરીકે, તો એને પહેલા લખાય. પણ વિસ્થાપિત સમૂહમાં કયા કાર્બન સાથે? પહેલા કાર્બન સાથે મિથાઇલ. એટલે બોલાય 1 મિથાઇલ. 1 મિથાઇલ. હવે કેટલા કાર્બન છે આમાં? 1 2 3 4. 4 એટલે બ્યુટ. અને વિસ્થાપિત તરીકે છે અહીંયા, પોતે મૂળ શૃંખલા નથી એટલે આઈ પ્રત્યય લાગે, બ્યુટાઇલ. આનું સિસ્ટેમેટિક નામ થાય 1 મિથાઇલ બ્યુટાઇલ. 1 મિથાઇલ બ્યુટાઇલ. અને દ્વિતીયક પેન્ટાઇલનું સિસ્ટેમેટિક નામ અથવા કે દ્વિતીયક પેન્ટાઇલનું IUPAC નામ તો 1 મિથાઇલ બ્યુટાઇલ. આ એનું સેમી સિસ્ટેમેટિક નામ કહેવાય, સેકન્ડરી પેન્ટાઇલ. બરાબર? તો હજી એક આમાં દ્વિતીયક, આ દ્વિતીયક હાઇડ્રોજન દૂર થાય, આ દ્વિતીયક હાઇડ્રોજન દૂર થાય તો એને સેકન્ડરી નથી બોલાતું, એનું ફક્ત સિસ્ટેમેટિક જ નામ હોય છે. એવું નામ સિસ્ટેમેટિક. એટલે અહીંથી આ દ્વિતીયક પરથી હાઇડ્રોજન દૂર થયો હોય અને ત્યાંથી મૂળ શૃંખલા સાથે જોડાય, આ રીતે CH3 CH2 CH CH2 CH3. એટલે આ દ્વિતીયક હાઇડ્રોજન દૂર થાય, ત્યાંથી મૂળ શૃંખલા સાથે જોડાય. આને સેકન્ડરી પેન્ટાઇલ નથી બોલાતું, આનું ફક્ત સિસ્ટેમેટિક નામ જ છે, ફક્ત સિસ્ટેમેટિક નેમ. તો કઈ રીતે આપશો સિસ્ટેમેટિક નેમ? હવે તમને નિયમ ખબર છે, મૂળ શૃંખલાના કાર્બનને, આ મૂળ શૃંખલા તમારી મૂળ શૃંખલાના કાર્બને વિસ્થાપિત સમૂહમાં કયા કાર્બનની ચોટી પકડી? આની પકડી, એને 1 આપી દો નંબર. હવે આમ જાઓ તો આ 1 2 3, આમે 3, આમ જાઓ 1 2 3, આમાં કોઈ પણ બાજુ તમે નંબર આપી શકો. આને પણ, આને 1, પછી આ 2, પછી 3. તો હવે આમાં આને પહેલા લખાય 1, આ CH2 CH3 છે તો CH2 CH3 ને આપણે ઇથાઇલ કહીએ છીએ. તો 1 ઇથાઇલ, 1 ઇથાઇલ. હવે આ કેટલા કાર્બન? 1 2 3. એટલે મૂળ શબ્દ પ્રો, વિસ્થાપિત તરીકે એટલે આઈ. આનું સિસ્ટેમેટિક નામ શું થાય? 1 ઇથાઇલ પ્રોપાઇલ.
ટૂંકમાં સિસ્ટેમેટિક નામ તમે બધા જ વિસ્થાપિત સમૂહના સરળતાથી આપી શકો, કારણ કે એમાં નિયમ શું છે તો કે વિસ્થાપિત સમૂહનો જે કાર્બને મૂળ શૃંખલા સાથે બંધ બનાવ્યો તે કાર્બનને, વિસ્થાપિત સમૂહના તે કાર્બનને હંમેશા 1 ક્રમ આપો અને પછી એમાં ક્રમશઃ સળંગ કાર્બનની લાંબી શૃંખલા પસંદ કરો અને એમાં જે ઉપશાખાઓ વિસ્થાપિત સમૂહ એને પહેલા લખો, બરાબર, અને પછી મૂળ શૃંખલાના જેટલા કાર્બન એની સંખ્યાને આધારે મૂળ શબ્દ અને આઇલ પ્રત્યે આનું સિસ્ટમેટિક નામ થાય 1 ઇથાઇલ પ્રોપાઇલ. ઓકે, તો આ C5H12 આનું આ નોર્મલ પેન્ટેન હાઇડ્રોકાર્બન, આ નોર્મલ પેન્ટેન માંથી કેટલા વિસ્થાપિત સમૂહ બને? 3. નોર્મલ પેન્ટાઇલ, દ્વિતીયક એટલે સેકન્ડરી પેન્ટાઇલ અને 1 ઇથાઇલ પ્રોપાઇલ 3 બને. તો જેટલા પ્રકારના એમાં હાઇડ્રોજન હોય એટલા પ્રકારના વિસ્થાપિત સમૂહ બને. બરાબર, તો આ વિસ્થાપિત સમૂહ અને મગજમાં એક રાખી દેવાનું, એક જ સળંગ રેખામાં જ બધા કાર્બન હોય એમાં પ્રાથમિક પરથી જો વિસ્થાપન હોય તો એને નોર્મલ જ લાગે. પછી એક જ સળંગ રેખામાં બધા હોય એમાંથી બીજા કાર્બન ઉપરથી વિસ્થાપિત તરીકે જોડાયેલું હોય તો ત્યારે સેકન્ડરી જ લાગે બીજા ઉપર. પછી ત્રીજો કાર્બન જો દ્વિતીયક હોય તો એને સેકન્ડરી નહીં લગાવવાનું, એનું સિસ્ટેમેટિક જ નામ થાય. જેમ કે અહીંયા આ દ્વિતીયક કાર્બન છે પણ કેટલા નંબરનો કાર્બન દ્વિતીયક આવ્યો? ત્રીજા નંબર. કોઈ ત્રીજા નંબરનો દ્વિતીયક કાર્બન તો એનું સિસ્ટેમેટિક નામ જ છે, એને સેકન્ડરી ન બોલાય. પણ પહેલેથી બીજા કાર્બન દ્વિતીયક હોય ત્યાંથી થાય, કોઈ પણ રેખીય રીતે બધા જોડાયેલા હોય ત્યારે સેકન્ડરી લાગે. એટલે આમ તમને થોડું ટફ જેવું લાગે પણ વ્યવસ્થિત સમજીને પ્રિપેર કરશો તો આ વિસ્થાપિત સમૂહના નામ તમને આવડી જશે. આ વિસ્થાપિત સમૂહના નામ આવડવા જરૂરી, બરાબર, કારણ કે નીટમાં એવો પણ પ્રશ્ન પૂછાયો, નીચેનામાંથી તૃતીયક બ્યુટાઇલ નું બંધારણ કયું છે? તૃતીયક બ્યુટાઇલ હમણાં આપણે આની પહેલા જોયું, હમણાં એમાં આવે ને તૃતીયક બ્યુટાઇલ, તો એ આપણે સ્ટ્રક્ચર ડાયરેક્ટ આવડવા જોઈએ. ઓકે, તો પછી હવે આગળ વધીએ. આ C5H12 ના હજી બે સંઘટક, એમાંથી કેટલા વિસ્થાપિત સમૂહ બને એ જોઈએ. તો C5H12 હાઇડ્રોકાર્બનમાં આ C5H12 આનું સૂત્ર વાળો જ થાય. આને આઇસોપેન્ટેન કહેવાય. શું કહેવાય? આઇસોપેન્ટેન. આમાં પ્રાથમિક કાર્બન, આ પ્રાથમિક પ્રાથમિક પ્રાથમિક, જ્યારે CH2 માં કાર્બન દ્વિતીયક પ્રકારનો થાય અને CH નો આ કાર્બન તૃતીયક કહેવાય. તો દરેકને પહેલા તો વર્ગીકરણ આવડવું જ જોઈએ. હવે સરખાવીએ આ પ્રાથમિક કાર્બન અને આ બે પ્રાથમિક કાર્બન સમાન કે જુદા છે તો આપણે એના નેબર જોવાના. ચાલો, આ પ્રાથમિક કાર્બનનો નેબર કોણ? દ્વિતીયક. જ્યારે આ પ્રાથમિક ને આ પ્રાથમિકનો નેબર કોણ? તૃતીયક. તો નેબર બદલી ગયા. જો તો નેબર બદલે, પ્રકાર બદલે. સામાન્ય રીતે માણસ જીવનમાં એવું જ હોય, તમારા પાડોશી કેવા છે એના ઉપર તમારા સ્વભાવનો આધાર રહેલો હોય. તો અહીંયા આ પ્રાથમિકનો પડોશી દ્વિતીયક છે, આ બે પ્રાથમિકનો પડોશી તૃતીયક છે. તો આ પ્રાથમિક અને આ બે પ્રાથમિક ડિફરન્ટ થાય. આ બે પ્રાથમિક કાર્બન સમાન પ્રકારના થાય કારણ કે એનો પડોશી એક જ છે, તૃતીયક. અને આનો પડોશી ડિફરન્ટ છે. ઓકે, તો હવે આપણે આ પ્રાથમિક પરથી હાઇડ્રોજન દૂર થયો હોય તો શું બને? એ વિસ્થાપિત સમૂહનું નામ શું થાય? મગજમાં રાખવાનું, આ દ્વિતીયક કાર્બનની બાજુના પ્રાથમિક પરથી વિસ્થાપન હોય, આ દ્વિતીયકની બાજુના પ્રાથમિક H રિમૂવ થયેલો હોય અને ત્યાંથી મૂળ શૃંખલા સાથે જોડાય, CH3 CH CH3 CH2 અને અહીંથી CH2 અહીંથી જોડાય. આ તમારી મૂળ શૃંખલા હોય. કોઈ આઈયુપીએસસી નામ આપો છો, મૂળ શૃંખલા પસંદ થઈ જાય અને આ પ્રકારનો વિસ્થાપિત સમૂહ હોય, બરાબર, તો પેલા ગણી લો 1 2 3 4. એમાં છેડેથી બીજા કાર્બન ઉપર એક વિસ્થાપિત સમૂહ છે. જો આ છેડેથી બીજા ઉપર વિસ્થાપિત, તો આને આઈસો પૂર્વક લાગે અને આઈસો. પણ ટોટલ કેટલા કાર્બન?
1 2 3 4 ને 5 વિસ્થાપિત સમૂહમાં 5 અને મૂળ શબ્દ પેન્ટ અને વિસ્થાપિત છે એટલે આઈ, તો આને આઇસોપેન્ટાલ કહેવાય. શું કહેવાય? આઇસોપેન્ટાલ. એટલે મૂળ શૃંખલા સાથે જોડાઈ ગયું પછી કરતા કે 1 2 3 અને ત્રીજા ઉપર વિસ્થાપન છે, બરાબર? તો છેડેથી બીજા કાર્બન ઉપર છેલ્લેથી બીજા ઉપર વિસ્થાપિત સમૂહ મિથાઇલ આઇસોગ્રુપ લાગે. આઇસોપેન્ટેન એના દ્વિતીયક કાર્બનની બાજુના પ્રાથમિક કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થયેલો હોય ત્યાંથી મૂળ શૃંખલા સાથે જોડાય તો આ વિસ્થાપિત સમૂહનું નામ શું થાય? આઇસોપેન્ટાઇલ. ચાલો એનું સિસ્ટેમેટિક નામ કઈ રીતે આપશું? તો હવે તમને ખબર છે સિસ્ટેમેટિક માટે નિયમ. આમાંથી કયા કાર્બનની ચોટી મૂળ શૃંખલાના કાર્બને પકડેલી? આ CH2 ની. તો CH2 ને 1 નંબર આપી દો, પછી ક્રમશઃ નંબર. ઓકે, હવે નંબર અપાઈ ગયા. હવે એમાં કે શાખા પડે છે તો 3 નંબરના કાર્બન અહીંયા પડેલી. શું નામ થાય એનું? મિથાઇલ. તો 3 મિથાઇલ. હવે ટોટલ કેટલા કાર્બન? 4 એટલે બ્યૂટ. અને વિસ્થાપિત તરીકે છે એટલે આઈ. તો આઇસોપેન્ટાઇલ નું સિસ્ટેમેટિક નામ 3 મિથાઇલ બ્યુટાઇલ થાય. શું થાય? 3 મિથાઇલ બ્યુટાઇલ. ઓકે, ત્યારબાદ હવે આપણે જોઈએ આ તૃતીયક હાઇડ્રોજન દૂર થયેલો હોય. તૃતીયક H રિમૂવ કરતા. તો તૃતીયક હાઇડ્રોજન દૂર થયેલો હોય તો ત્યાંથી મૂળ શૃંખલા સાથે જોડાયેલ હોય આ રીતે. અહીંયા મૂળ શૃંખલા હોય તમારી અને આ વિસ્થાપિત સમૂહ અહીંથી જોડાય. તો આને ટર્સરી લગાડવો કે નહીં જોવું હોય તો મૂળ શૃંખલાના કાર્બનને ન ગણતા આ કાર્બનને ફક્ત જુઓ તો આ કાર્બનને બીજા કેટલા કાર્બન સાથે બંધ બનાવ્યો? અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3. તો નોર્થી કાર્બનનો પ્રકાર કેવો થયો? તૃતીયક. એટલે તૃતીયક એના નામમાં લાગે, તૃતીયક. હવે ટોટલ કેટલા કાર્બન છે એમાં? 1 2 3 4 ને 5. તો 5 એટલે પેન્ટ અને વિસ્થાપિત છે ડાઇલ. તૃતીયક પેન્ટાઇલ. તો આનું સેમી સિસ્ટેમેટિક નામ થાય તૃતીયક પેન્ટાઇલ. અંગ્રેજીમાં ટર્શરી પેન્ટાઇલ. ટર્શરી પેન્ટાઇલ નામ થાય. કે હવે એનું સિસ્ટેમેટિક નામ આપીએ આપણે. તો સિસ્ટેમેટિક નામ આપવું હોય તો હવે તમને ખબર છે કયા કાર્બને મૂળ શૃંખલા સાથે બંધ બનાવ્યો? તો આ C. તો એ C ને 1 નંબર આપી દો. હવે ક્રમશઃ લાંબી શૃંખલા તો 1 2 3. ઓકે, તો હવે આનું સિસ્ટેમેટિક નામ 1 સ્થાને 2 મિથાઇલ આવ્યા એટલે 1 ડાઇમિથાઇલ. 1 ડાઇમિથાઇલ. હવે કેટલા કાર્બન છે? 3 એટલે પ્રો અને વિસ્થાપિત છે એટલે આઈ. તો તૃતીયક પેન્ટાઇલ નું સિસ્ટેમેટિક નામ થાય 1 ડાઇમિથાઇલ પ્રોપાઇલ. આ રીતેનું સિસ્ટેમેટિક નામ થાય. તો સિસ્ટેમેટિક નામ આપવા ખૂબ સરળ છે. હવે આમાં વધ્યો આ દ્વિતીયક. તો આ આઇસોપેન્ટેન ના દ્વિતીયક હાઇડ્રોજન દૂર થયેલો હોય તો એને સેકન્ડરી પેન્ટાઇલ ન લાગે. એનું ફક્ત સિસ્ટેમેટિક નામ જ છે. શું નામ છે? ફક્ત સિસ્ટેમેટિક. અને આ પ્રાથમિક અને આ પ્રાથમિક કોઈ પણ હાઇડ્રોજન દૂર થાય તો ત્યાંથી જોડાય મૂળ શૃંખલા સાથે એનું પણ સિસ્ટેમેટિક નામ જ છે, બરાબર? એટલે આઇસોપેન્ટેન માંથી ટોટલ 4 વિસ્થાપિત સમૂહ બની શકે કારણ કે એમાં 4 પ્રકારના કાર્બન છે. આ પ્રાથમિક 1, આ બે પ્રાથમિક થી એક પ્રકાર એટલે ટોટલ પ્રકારથી આ 2, આ દ્વિતીયક અને 3 અને આ તૃતીયક કાર્બન એટલે 4 પ્રકારના કાર્બન છે. એમાં 2 પ્રાથમિક પ્રકારના કાર્બન છે અને એક દ્વિતીયક પ્રકાર ને તૃતીયક પ્રકાર. ઓકે, તો આ રીતે આમાંથી હવે આપણે આગળ વધીએ તો આનો C5H12 વાળો એક હાઇડ્રોકાર્બન આ પણ બને CH3 C CH3 CH3 CH3. આનું અણુ સૂત્ર C5H12 જ થાય.
આને નિયોપેન્ટેન કહેવાય, નિયોપેન્ટેન. આ C5H12 હોય ને ત્યારે પેન્ટેન, પણ C5H11 હોય ને ત્યારે પેન્ટાલ. હવે આની અંદર આ પ્રાથમિક 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 અને વચ્ચેનો કાર્બન તો ચતુર્થક છે. તો આમાં પ્રાથમિક કાર્બન બધા સમાન પ્રકારના જ છે. કેમ સમાન પ્રકારના? તો આ પ્રાથમિક આ પ્રાથમિક આ પ્રાથમિક અને આ પ્રાથમિક એનો પડોશી એક જ છે, ચતુર્થક કાર્બન. એટલે ચારેય પ્રાથમિક કાર્બન સમાન પ્રકારના, એટલે આમાં એક જ પ્રકારનો પ્રાથમિક કાર્બન કહેવાય. અને ચતુર્થક કાર્બન પાસે તો હાઇડ્રોજન ન હોય, એટલે આમાંથી એક જ વિસ્થાપિત સમૂહ બને આ પ્રકારનો. અને પ્રાથમિક હાઇડ્રોજન રિમૂવ થયેલો હોય, આમાંથી કોઈ પણ પ્રાથમિક, હું ધારો કે આ પ્રાથમિક હાઇડ્રોજન દૂર કરી દઉં, CH3C CH2 અને ત્યાંથી મૂળ શૃંખલા સાથે જોડાય. આ પ્રાથમિક હાઇડ્રોજન દૂર થયેલો હોય અને ત્યાંથી મૂળ શૃંખલા સાથે જોડાય. આને નિયોપેન્ટાઇલ કહેવાય, નિયોપેન્ટાઇલ. સેમી સિસ્ટેમેટિક નામ. તો તૃતીયક બ્યુટાઇલ અને નિયોપેન્ટાઇલમાં શું ફેર? તો તૃતીયક બ્યુટાઇલમાં છે ને આટલું જ દેખાય છે, આ C થી જોડાયેલો હોય અને આની ત્રણેય બાજુ મિથાઇલ. નિયોપેન્ટાઇલમાં C સાથે અહીંયા CH2 થી જોડાયેલો હોય. ટૂંકમાં આ કાર્બન ચતુર્થક હોય, મૂળ શૃંખલાના કાર્બન સિવાય આ ચતુર્થક. આ નિયોપેન્ટાઇલ, આનું આપણે સિસ્ટેમેટિક નામ આપવું હોય તો કયા કાર્બનને મૂળ શૃંખલા સાથે બંધ બનાવ્યું? તો CH2 એ આને મૂળ શૃંખલા સાથે બંધ બનાવ્યું, એ મૂળ શૃંખલા હોય આપણે. તો આને પ્રથમ ક્રમ, પછી ક્રમશર 2 3, આમાં કોઈ પણ બાજુ તમે જાઓ 3 કાર્બનની જ શૃંખલા થાય. ઓકે, તો હવે આનું સિસ્ટેમેટિક નામ આપવું હોય તો બીજા સ્થાને જો બે વિસ્થાપિત આવ્યા, બે મિથાઇલ, એટલે 2 ડાઇમિથાઇલ. આ 2 ડાઇમિથાઇલ. હવે કેટલા કાર્બન સળંગ છે? 3, એટલે પ્રો. અને વિસ્થાપિત તરીકે છે સમૂહ, એટલે I. તો નિયોપેન્ટાઇલ નું સિસ્ટેમેટિક નામ શું થાય? 2 ડાઇમિથાઇલ પ્રોપાઇલ. 2 ડાઇમિથાઇલ પ્રોપાઇલ. તો આ હતું આ વિસ્થાપિત સમૂહોના નામ. બે કરતા વધુ કાર્બન ધરાવતા હોય એવા વિસ્થાપિત સમૂહોના આપણે નામ જોયા, સિસ્ટેમેટિક અને સેમી સિસ્ટેમેટિક. તો હવે તમને નિયોપેન્ટાઇલ કોને કહેવાય, તૃતીયક પેન્ટાઇલ કોને કહેવાય, સેકન્ડરી દ્વિતીયક બ્યુટાઇલ કોને કહેવાય, નોર્મલ કોને કહેવાય, આઇસોબ્યુટાઇલ કોને કહેવાય, આઇસોપેન્ટાઇલ કોને કહેવાય, આવા બંધારણ તમને મોઢે થઈ જવા જોઈએ. તો જ આવા વિસ્થાપિત સમૂહ જોડાયેલા હોય ત્યારના તમને IUPAC નામ આવે. ઓકે, આ ક્લિયર કટ. એવું હોય તો 2 વખત કે 3 વખત દરેકના સ્ટ્રક્ચર લખી અને તૈયાર કરી નાખવાનું. બરાબર છે? તો હવે આવા વિસ્થાપિત સમૂહ જોડાયેલા હોય મૂળ શૃંખલા સાથે ત્યારે એના IUPAC નામ શું થાય એની વાત કરીશું. ઓકે, તો હવે જો આપેલ આ બંધારણ છે, આનું IUPAC નામ મારે કરવું છે. તો IUPAC નામકરણ માટે સૌપ્રથમ શું એપ્લાય કરો? લાંબી શૃંખલા પસંદગી. તો હું ચેક કરું છું બધી બાજુથી શૃંખલા 1 2 3 4 5 6 7 8 9 10. આ 10 કાર્બનની શૃંખલા થઈ. અહીંથી ચેક કરવાનું 1 2 3 4 5 6 7 8. અહીંથી આમ 8 કાર્બનની થાય. એમ અહીંથી આમ પણ તમે જોશો તો ટૂંકી જ થશે, 10 કાર્બનની નહીં થાય. તો આપણી લાંબામાં લાંબી શૃંખલા આ મૂળ શૃંખલા કહેવાય, આને મૂળ શૃંખલા કહેવાય. આ 10 કાર્બન આ આપણી મૂળ શૃંખલા, લાંબી શૃંખલા, મૂળ શૃંખલા. હવે મૂળ શૃંખલા પસંદ થઈ જાય પછી શું નિયમ હતો? મૂળ શૃંખલામાં રહેલા દરેક કાર્બન પરમાણુને નંબર આપવો. નંબર આપતી વખતે અહીંયા જો વિસ્થાપિત સમૂહ બે છે, એક આ મિથાઇલ અને એક આખો સમૂહ.
તો વિસ્થાપિત સમૂહ 2 છે તો લઘુત્તમ સ્થાનનો સેટ આવે એ રીતે તો અહીંથી નંબર આપો તો 1 2 3 4 5 આને 3 મળે અને આને 5 મળે પણ આ બાજુથી નંબર આપો તો જો સ્થાનનો સેટ વધી જાય મહત્તમ થઈ જાય તો આપણે લઘુત્તમ સ્થાનનો સેટ જળવાય રીતે અહીંથી નંબર અપાય 1 2 3 4 5 6 7 8 9 10 એટલું થઈ ગયું હવે કોઈ પણ આઈપીએસસી નામ કરીએ કે લખતી વખતે પહેલા કોણ લખાય વિસ્થાપિત સમૂહ તો અહીંયા ત્રીજા સ્થાને આ CH3 આ વિસ્થાપિત સમૂહને આપણે શું કહીએ મિથાઇલ અને આ વિસ્થાપિત સમૂહ હમણાં આપણે જોયો આ વિસ્થાપિત સમૂહ કયો તો જો કઈ રીતે ઓળખશો હવે આ વિસ્થાપિત સમૂહ ચાલો ડાયરેક્ટ લાઈટ ન થાય તો શું કરો આ મૂળ શૃંખલાનો આ કાર્બનને ઢાંકી દો એને ધ્યાનમાં ન લો હવે આ કાર્બનનો પ્રકાર કયો છે તો આ કાર્બન તૃતીયક છે જો આ કાર્બન તૃતીયક છે મૂળ શૃંખલાના કાર્બનને ધ્યાનમાં ન લો તો આ કાર્બન તૃતીયક છે તો આના નામમાં તૃતીયક લાગે હવે બ્યુટાઇલ લાગશે કે પેન્ટાઇલ એ કઈ રીતે તો હવે આ તૃતીયક હવે ટોટલ કાર્બન ગણી લો જી 1 2 3 4 આમાં ટોટલ કાર્બન કેટલા 4 એટલે આ તૃતીયક બ્યુટાઇલ છે શું છે તૃતીયક બ્યુટાઇલ હવે તો અહીંયા વિસ્થાપિત સમૂહ 2 થયા વિસ્થાપિત સમૂહ હવે આમાં જે તૃતીયક શબ્દ આવ્યો ટર્સરી સેકન્ડરી તો એ તૃતીયકનો ટી સેકન્ડરીનો એસ એને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે પ્રાધાન્ય નહીં આપવાનું નામનો પહેલો અક્ષર સરખાવો એટલે અહીંયા હું લખી દઉં છું ટર્સરી એટલે તૃતીયક સેકન્ડરી એટલે દ્વિતીયક ને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ધ્યાનમાં લેવા નહીં અને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ધ્યાનમાં નહીં લેવાનું પછી બીજું સિસ્ટમેટિક નામમાં આપણે વિસ્થાપિત સમૂહના સિસ્ટમેટિક નામ કયા સિસ્ટમેટિક નેમ હોય વિસ્થાપિત સમૂહના સિસ્ટમેટિક નેમમાં કૌંસમાં ડાઈ ટ્રાય જેવા પૂર્વક આવે તો તેમને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે સરખામણી કરવી અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ધ્યાનમાં લેવા ખાસ ધ્યાન રાખજો વિસ્થાપિત સમૂહ મોટા કદનો હોય એનું સિસ્ટમેટિક નામ આપણે કરીએ છીએ કૌંસમાં લખીએ કૌંસમાં ડાઈ ટ્રાઈ ટેટ્રા હોય તો એને એક નામનો ભાગ જ ગણવામાં આવે છે તો ત્યારે ડાઈ નો ડી ટ્રાઈ નો ટી એને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે કોઈ વિસ્થાપિત સમૂહ સાથે સરખાવવો હોય લખતી વખતે તો એ સરખાવવાનું કૌંસમાં આવે તો પછી આઈસો નિયો આ જે પૂર્વક છે એ પણ નામનો જ ભાગ છે એને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ધ્યાનમાં લેવાનું આઈસો નિયો પૂર્વક નામનો જ ભાગ હોય તેને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ધ્યાનમાં લેવા અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ધ્યાનમાં લેવા ગોઠવતી વખતે દાખલા તરીકે નિયોપેન્ટાઇલ હોય અને મિથાઇલ હોય તો મિથાઇલ નો એમ નિયો નો એન એ રીતે ગોઠવવું થાય ઓકે હવે આપણે વિસ્થાપિત સમૂહ આ ત્રીજા સ્થાને મિથાઇલ પાંચમા સ્થાને આ વિસ્થાપિત સમૂહ છે ને તૃતીયક બ્યુટાઇલ કહેવાય ટર્સરી બ્યુટાઇલ તો તૃતીયકનો ટી નહીં ગણવાનો બ્યુટાઇલનો બી લેવાનો અને 5 તૃતીયક બ્યુટાઇલ પાંચમા સ્થાને અને ત્રીજા સ્થાને કોણ છે મિથાઇલ ઓકે આ વિસ્થાપિત સમૂહ હવે મૂળ શબ્દ મૂળ શૃંખલા કેટલા કાર્બનની 10 એટલે ડેક આવે ડેક હવે પ્રાથમિક પ્રત્યય તો બધા કાર્બન કેવા બનતી જોડાયેલા સિંગલ
પ્રાથમિક પ્રત્યય n. ઓકે, આમાં દ્વિતીય પ્રત્યય કોઈ નહીં લાગે કારણ કે આમાં કઈ ક્રિયાશીલ સમૂહ આપેલા નથી. તો હવે આનું નામ આપણે લખીએ IUPAC નામ આ બંધારણનું. તો 5 તૃતીયક બ્યુટાઇલ 3 મિથાઇલ મૂળ શબ્દ ડેક અને ડેક પ્લસ n જોડાઈ જાય ડેક n. આનું IUPAC નામ થઈ ગયું. અંગ્રેજીમાં આ રીતે લખાય 5 ટર્શરી બ્યુટાઇલ 3 મિથાઇલ ડેકેન. તો આ બ્યુટાઇલ નો B, આ મિથાઇલ નો M. આ ટર્શરી ના T ને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ધ્યાનમાં નહીં લેવા, બરાબર? એટલે આ જે નિયમો અહીં અમે લખેલા આ મોટા કદના વિસ્થાપિત સમૂહ જોડાયેલા હોય ત્યારે એના માટે આ નિયમો ધ્યાનમાં રાખવાના. આઈસો ને નિયમપૂર્વક ને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ધ્યાનમાં લેવું, ટર્શરી સેકન્ડરી ને નહીં લેવા. અને તમારું સિસ્ટેમેટિક નામ કરો. યસ, આનું બીજી રીતે IUPAC નામ, તો આનું સિસ્ટેમેટિક નામ કરીને IUPAC નામ થાય. જો આ તો એનું IUPAC નામ થાય. અથવા ચાલો આનું સિસ્ટેમેટિક નામ મારે આપવું છે. આ કાર્બનને 1 અને પછી આને 2. તો આનું સિસ્ટેમેટિક નામ શું થયું? 1 ડાઇમિથાઇલ 1 ડાઇમિથાઇલ ઇથાઇલ કૌંસમાં લખીએ ને તો સિસ્ટેમેટિક નામમાં ડાઈ ટ્રાઈ ટેટ્રા શબ્દ આવે તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ધ્યાનમાં લેવા. તો આનો ડાઈ નો D અને મિથાઇલ નો M. અને સિસ્ટેમેટિક રીતે શું કહેવાય? આને ટર્શરી બ્યુટાઇલ ને 1 ડાઈ મિથાઇલ ઇથાઇલ કૌંસ પૂરો. આ ડાઈ નો D લેવાનો સિસ્ટેમેટિક નામમાં અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે. અને ત્રીજા સ્થાને કોણ છે? મિથાઇલ 3 મિથાઇલ 10 કાર્બન ડેક સિંગલ બોન્ડ N. તો આ IUPAC નામ એનું ગણાય. આ પણ એનું IUPAC નામ ગણાય. બરાબર છે? તો આ વિસ્થાપિત સમૂહનું સેમી સિસ્ટેમેટિક નામ લઈને કરેલું. અહીંયા આપણે એનું સિસ્ટેમેટિક નામ લઈને IUPAC નામકરણ કરે. તો આવા પ્રકારના IUPAC નામકરણ જે વધુ પ્રેક્ટિસમાં આપણે અને પછીના લેક્ચરમાં કરીશું. તો આજના લેક્ચરમાં જે આપણે શીખેલા મોટા કદના વિસ્થાપિત સમૂહ 3 કરતા વધુ કાર્બન વાળા એ વિસ્થાપિત સમૂહના નામ તમને આવડવા જોઈએ. એકદમ પરફેક્ટ કરી લેવાના. બધું 2 વખત લખીને વિસ્થાપિત સમૂહના નામ કરો. ઓકે, ગુડ બાય, ટેક કેર.